આજે તો અમે ગયા ધુરંધર મૂવી જોવા. તો જય દ્વારકાધીશ અને મહાદેવ ડાયરાને સ્વાગત છે તમારા બધાનું મારા આ મિની વ્લોગમાં. તો આજના દિવસની શરૂઆત થઈ ઘરનું કામ કરીને, કારણ કે મમ્મીની તબિયત ખરાબ હતી. હવાર વાળે હરખા બેહતા નથી, ચોટલી ખીતો થયો. તો માંડ થૂક લગાડીને વાળ બેહાડ્યા અને આપણે નીકળી ગયા કામે. પછી મને અડધે રસ્તે ઉતારી તો ગાડી લઈને હાલો. પછી હું મારા મોઢાનો સીન લેવા ગયો તો દાદીમાં આવી ગયા. ઈ કે મને ભૂખ લાગી. મેં કીધું હું ખાવું છે? ઈ કે ગાંઠિયા. તો મેં કીધું હાલો ગાંઠિયા લઈ આવીએ આપણે હવે. પછી આપણે ગાંઠિયા લઈ આવ્યા અને માડીને આપ્યા. મેં કીધું લ્યો ખાઓ, ખાતે ક્યાં ખૂટી જવાનું છે, આંખો કમાएंगे, રાજા की तरह रहेंगे. પછી આપણે નીકળી ગયા રાબેતા મુજબ એક ફેમિલીને મળવા માટે. પછી પહોંચી ગયા આપણે આ બેન પાસે. બેનની હેલ્પ કરી, કેમ કે આ બેન 20 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા છે. એમને 3 છોકરા છે નાના, તો જરૂરી હતું એટલા માટે આપણે એમની હેલ્પ કરી. પછી આપણે ઉતારી દીધા નરેશભાઈને અને એણે આ ઉતારી દીધા આપણને. પછી મેં જોયો ટાઈમ જે ખરાબ હાલે છે. પછી ખબર પડી આ ઘડિયાળ તો 2 મહિનાથી બંધ છે. તોબા તારા મૂડ ખરાબ કરી દે. પછી આ આગેથી એક લંગર દેખાણું. દીપભાઈ કેવી સરસ તપેલી કટ કરાવી છે. તો તાજી તો મારવી જ પડે ને. એ લે તાજી. અચાનક પ્લાન થઈ ગયો મૂવી જોવાનો. તો ધર્મના કામમાં ઢીલ થોડી હોય ભાઈ. તો લાંબા કિલોમીટર કાપીને આપણે આવી ગયા પીવીઆર માં. તો પીવીઆર માં આવીને આપણે બતાવ્યો આપણો આઈફોન. તમે ક્યારે જોયો નહીં હોય. તો આજના ખર્ચાના બકરા હતા આપણા દીપભાઈ. પછી બધા મિત્રો આરે આપણે ગ્રહણ કર્યું આપણું સ્થાન. જોઈ લ્યો, આ છે આપણી વાનર સેના. तेरा तो गेम बजाना पड़ेगा. લે ખોટા પૈસા બગાડ્યા. મૂવી તો સવારે સ્નેપ માં દેખાઈ જતી. લગભગ 2 વર્ષ પછી આપણે એક બોલીવુડ નું મૂવી જોયું. એમાં આ બોલીવુડ ની મૂવી રણવીર સિંહ નું મૂવી છે ધુરંધર. બહુ એટલે બહુ સરસ મૂવી છે, ફેમિલી મૂવી છે, घर भेगू थाने भाई. જોવા જેવું છે. તો આજ માટે એટલું જ. ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલે. એ હવને મારા જય શ્રી કૃષ્ણ.